નમસ્કાર ફ્રેન્ડ્સ, હું મનીષા કોઠારી ધોરણ 10 મેથ્સ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 1.4 એની નોંધ જોશું. તો દરેક સમય સંખ્યા એટલે તમને ખબર છે કે જેનું વર્ગમૂળ ઘનમૂળ નીકળે એનું દશાંશ નિરૂપણ શાંત અને અનંત અને આવૃત હોય, શાંત હોય અથવા અનંત અને આવૃત હોય. કઈ રીતે હોય? તો એ સમય સંખ્યા પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય. આવી રીતે હોય, પી ના છેદમાં ક્યુ, આ પી અને આ ક્યુ, આ બંને અવિભાજ્ય પૂર્ણાંક હોય. તો આ ક્યુ છે, ક્યુ નો જે ભાગ પડશે, અવયવ પડશે, એ 2 અને 2 ની n ઘાત અને 5 ની m સ્વરૂપમાં હોય. એટલે કે એના અવયવમાં 2 અને 5 આવતા હોવા જોઈએ. તો એ દશાંશ નિરૂપણ શાંત હશે અને ન આવે તો અનંત અને આવૃત હશે. તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુ ના અવયવ પાડશો, 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત આવશે, ન આવે તો અનંત અને આવૃત આવશે. પણ કોઈ પણ અસમય સંખ્યા હોય, અસમય એટલે જેનું વર્ગમૂળ ન નીકળે, ઘનમૂળ ન નીકળે એવી સંખ્યા હોય તો એનું દશાંશ નિરૂપણ છે અનંત અને અનાવૃત હોય. અનંત અને અનાવૃત હોય એટલે કે એક સરખું રિપીટ નહીં થતું હોય. આમાં એક સરખું રિપીટ થાય. આવી રીતે આ અનંત અને આવૃત કહેવાય. અનંત અને આવૃત એક સરખું રિપીટ થતું હોય તો આવૃત, એક સરખું રિપીટ ન થતું હોય તો એ અનાવૃત કહેવાય. અનંત તો છે જ પણ અનાવૃત કહેવાય. તો સીધી અને સરળ વાત હું કહું કે નીચેનાના ક્યુના ભાગ પાડવાના, 2 અને 5 આવે તો શાંત છે, નહીતર નથી. અને અસમય સંખ્યા હોય તો અનંત હોય, અનંત છે, એક સરખું રિપીટ થાય તો આવૃત, અને સરખું ન થાય તો અનાવૃત થશે. એક સરખું રિપીટ નથી. જો તમે અહીંયા 1 0 છે, અહીં 2 0 છે, અહીં 3, તો આ અનાવૃત કહેવાય. સરખું રિપીટ થાય તો આવૃત કહેવાય. અને આ અનંત માટેની નિશાની છે. તો ફ્રેન્ડ્સ, આ નોંધ છે. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. સ્વાધ્યાય 1.4 દાખલો પહેલો. ચેપ્ટર 1.4 આ એક સમય સંખ્યા છે. એનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. સાવ સહેલો દાખલો છે. તો સૌ પ્રથમ આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં થશે. તો તમારે આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં તો ક્યુ ના ભાગ પાડવાના. તો 31 25 ના ભાગ પાડીએ, અવયવ પાડવાના. મોસ્ટ ઓફ છેલ્લે 25 આવશે ત્યારે આપણે 5 વડે જ ભાગ હલાવવાના. 31 25 ને 5 ભાગો, 5 6 30, 5 દુ 10, 5 5 25. 5 ભાગ પાડો તો 625 આવશે. પાછા 25 આવ્યા તો 5 ભાગ ચાલો, 625 ને 5 ભાગ ચલાવો. પાછા 25 આવ્યા એટલે 5 ભાગ ચલાવવાનો. 125 ભાગ્યા 5 એટલે 25 પંચા 125. 25 ને 5 ભાગો એટલે 5, 5 5 25. આ બેનો ગુણાકાર કરો એ આ થવો જોઈએ. 5 ને 5 ભાગો એટલે 1 આવશે. હવે આપણે અહીંયા ભાગ પાડ્યા. 13 ના છેદમાં 31 25 બરાબર 31 25 ના ભાગ લખ્યા. 5 કે 5 વાર થશે.
ક્યુ ના આ ઉપર પી છે, નીચે ક્યુ છે, એનું દશાંશ નિરૂપણ 2 અને 5 આવે. નીચે જોવાનું 2 અને 5 આવે તો શાંત છે, નહીતર નથી. તો તમે જો 2 નથી પણ આપણી પાસે શું છે? 5. બરાબર. તો અહીં 5 છે, માટે ક્યુ નું દશાંશ નિરૂપણ શાંત છે. ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે અહીંયા 2 તો નથી આવ્યા, પણ 2 અથવા 5 બંનેમાંથી કોઈ પણ હોય, 2 હોય તો પણ ચાલે. તો નીચેના અવયવ પાડવાના, 2 અથવા 5 આવે તો શાંત છે, નહીતર અનંત અને આવૃત છે. તો આટલો જ તમારો ભાગ પડશે. નીચેના ભાગ પાડો. 5 ની 5 ઘાત આવ્યું, નીચે 5 કે 2 આવે તો શાંત છે. હવે આપણે દાખલો 2, દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. તો સમય સંખ્યા હોય એ p ના છેદમાં q સ્વરૂપમાં હોય, તો આપણે નીચેના q ના ભાગ પાડવાના. 8 ના ભાગ પાડો. આ બેકી રકમ છે તો 2 વડે ભાગ ચલાવવાના. 8 ના અડધા, 2 વડે ભાગો એટલે અડધા, તો 4 થશે. 4 બેકી છે, 2 વડે તો એના અડધા 2. બેકી છે તો 2 વડે તો 2 ના અડધા 1. તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો ક્યુ નું અહીંયા આગળ ક્યુ નું દશાંશ નિરૂપણ તો નીચે 2 ની n અને 5 m સ્વરૂપે છે. તમે જોઈ શકો છો, નીચેના ભાગ પાડો. 2 અથવા 5 આવે અથવા બંને આવે તો દશાંશ નિરૂપણ શાંત છે. તો બધા બે આવ્યા તો દશાંશ નિરૂપણ શાંત છે. તો કાંઈ જ નથી આ દાખલામાં. નીચેના અવયવ પાડીશું. અવયવમાં 2 આવે, 5 આવે તો શાંત છે, પણ એ સિવાયનો કોઈ પણ અક્ષર આવશે તો એ અનંત અને આવૃત આવશે. હવે આપણે ત્રીજો દાખલો, 64 ના છેદમાં 455. આ સમય સંખ્યા છે, p ના છેદમાં q સ્વરૂપમાં છે, તો આપણે આ q ના ભાગ પાડવાના, અવયવ પાડવાના. મેજોરિટી એકી રકમ હોય તો આપણે 3 ભાગ ચલાવવાનો, 3 ન ચાલે તો 5 ચલાવવાનો. તો અહીંયા 5 ચાલશે. 5 9 45, 5 એકા 5. એકી રકમ છે. હવે અહીં 5 આવ્યું તો પહેલા 5 જોવાનું, પછી 7 જોવાનું, 11 13. તો 5 ન ચાલે તો આપણે 7 જોઈએ. 13 7 91, 7 ચલાવો તો 13 આવશે. 91 ને 7 ભાગ્યા તો 13 જવાબ આવ્યો. 13 પોતે જ અવિભાજ્ય છે, તો 13 એકા 13. તો અહીંયા ક્યુ નું સ્વરૂપ અહીં પેલા 455 ના જવાબ લખવાના. અહીંયા ક્યુ નું સ્વરૂપ તમે જોઈ શકો છો કે 5 છે, પણ 5 સિવાયના બીજા અંક છે, તો એ શાંત નથી. શાંત નથી તો અનંત અને આવૃત છે. અહીં ક્યુ નું સ્વરૂપ દશાંશ નિરૂપણ
સ્વરૂપે નથી માટે નિરૂપણ શાંત નથી. 2 અને 5 નથી, 5 છે પણ 2 નથી, અથવા તો એ સિવાયનો અંક છે. 2 અને 5 સિવાયનો અંક હોવાથી દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો 2 અથવા 5 ખાલી હોય, 2 હોય, 2 અને 5 હોય તો આપણે શાંત લખશું, પણ એ સિવાયનો કોઈ પણ અંક આવશે તો આપણે અનંત અને આવૃત થશે. ચોથો દાખલો, દાખલા પહેલાનો ચોથો. દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે. તો આ સમય સંખ્યા છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, તો આપણે ક્યુના ભાગ પાડવાના, અવયવ પાડવાના. તો આપણે 1600 ના અવયવ પાડશું. છેલ્લો અંક 0 છે. 0 હોય તો 2 વડે ભાગ ચલાવવાના. 0 હોય તો 2 વડે ભાગ ચલાવવાના, અડધા કરતું જવાનું. 16 ના અડધા 8 ને 2 0. પાછો 0 આવ્યો તો 2 વડે. 8 ના અડધા 4 0. 2 આવ્યા તો 2 વડે. પાછો 0 આવ્યો તો 2 વડે. 100 ના અડધા 50. 0 આવ્યો તો 2 વડે. 50 ના અડધા 25. મેં હમણાં જ તમને કીધું કે 25 આવે એટલે 5 વડે જ ભાગ ચલાવવાના. પછો પછો 25, પછો પછો 25. 5 ને 5 વડે ભાગો તો 1 આવશે. તો અહીંયા આપણે જવાબ મૂકશું. પહેલા 1 2 3 4 5 6, 2 ની 6 ઘાત ને 5 ની 2 ઘાત. 2 6 વાર લખો અને 5 2 વાર લખો. તો અહીંયા ક્યુ નું દશાંશ સ્વરૂપ, અહીં ક્યુ નું દશાંશ સ્વરૂપ 2 અને 5 છે. આ સ્ટેપ લખો તો વધારે સારું. n એટલે 2 ની ઉપર n ઘાત. n એટલે કેટલા છે તો 6. 5 ની ઉપર m, તો 5 ની ઉપર m એટલે 2. n એટલે 6, m એટલે 2. તો ક્યુ નું દશાંશ સ્વરૂપ 2 અને 2 ની n ઘાત 5 ની m સ્વરૂપે છે. 2 અને 5 છે, માટે દશાંશ નિરૂપણ શાંત છે. તો આપણે પહેલા સમય સંખ્યા છે, ક્યુના અવયવ પાડીશું. 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે, ન આવે તો અનંત અને આવૃત છે. આ n ગણાશે તો n એટલે 6, આ m એટલે 2. હવે આપણે પાંચમો દાખલા પહેલાનો પાંચમો દાખલો. 29 ના છેદમાં 343. આ એક સમય સંખ્યા છે. પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે. ક્યુ બરાબર 343 છે. આ પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તો ક્યુ 343 થશે. તો આપણે ક્યુ ના અવયવ પાડવાના છે. 343 ના અવયવ પાડવાના. તો અહીંયા છેલ્લો અંક એકી સંખ્યા છે, તો આપણે 2 વડે ભાગ નહીં ચલાવી, 3 ચેક કરશું. 5 7
तो 343 ने त्रणेय भाग एकी रकम होय तो 3, 5, 7, 11 आवा बधाथी स्टार्ट अवयव पाड़ी शकाय। 3 एका 3, 3 एका 3, 3 ચોક 12 शेष वही तो આપણે આ નહીં લઈએ। પાંચે ભાગ ચલાવવા હોય તો છેલ્લો અંક 5 જોઈ કા 0 જોઈ તો નથી તો આપણે આ નહીં ચાલે। સાતે ચલાવવા હોય તો 343 ને સાતે ભાગવાના। 7 ચોક 28, 7 9 63 तो 343 ने साते भाग चलाव्या। 343 ने साते भाग चल्या तो 49 आव्या। हवे अहींया 7 लीधा होय तो पाछा 3, 5 एवुं नहीं लेवानुं, 7 लेवाना का 7 थी आगळ जवानुं। तो अहींया 7 भाग 49 भाग्या 7, सतियो सतियो 49, सतियो सतियो 49, 7 एका 7, 7 ने साते ज भाग चाले, पोते ज अविभाज्य छे। तो अहींया जो तमे 343 ना भाग लखवाना। 343 ना भाग लख्या। अहीं क्यू नु दशांश स्वरूप તમે જોઈ શકો છો આમાં 2 અને 5 નથી તો શાંત નથી, શાંત નથી તો શું છે? અનંત અને આવૃત। अनंत अने आवृत छे। जो स्वरूपे हशे तो शांत छे, नथी तो अनंत अने आवृत छे। टूंकमां तमारे आ दाखलानी अंदर नीचे क्यू जे होय एना अवयव पाडो। 2 અને 5 होय तो शांत छे, नहीतर अनंत अने आवृत छे। आजे हूँ तमने अहींया होमवर्कनी अंदर बाकीना 5 दाखला आपું છું। आ ज रीते गणवाना छे। तो आ बाकीना 5 दाखला छे ए होमवर्क में तमारे गणवाना रहेशे। तो आ दाखला में तमे जोई शको, हूँ शॉर्टकट में कहूँ, 2 અને 5 आव्या तो दशांश निरूपण शांत छे। 2 અને 5 सिवाय आव्युं तो शांत नथी, अनंत ने आवृत छे। ए रीते आ बधाना भाग करता जवाना। खास ध्यान राखजो, ऊपर नीचे छेद उडवा न जोईए। बराबर। तमे अहीं जुओ छो के 8मा दाखलामां 6 ના છેદમાં 15 तो 3 દુ 6, 3 पंचू 15 तो आ उडी जशे। तो नीचे 5 आव्युं तो शांत दशांश स्वरूप थशे। तो छेद उडता होय एम उडाडी पछी दाखलो गणवानो अने पछी चेक करवानुं के नीचे 2 અને 5 होय तो शांत छे, नहीतर नथी। तो फ्रेंड्स, तमे आ होमवर्क में दाखला करशो एवी हूँ अपेक्षा राखुं। दाखला नंबर 2,
આપણે જે પ્રશ્ન પહેલો દાખલો પહેલો ગણ્યો હતો એમાં જેનું શાંત દશાંશ સ્વરૂપ આવતું હતું એમાંથી જ એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું. તો આપણે હમણાં જ દાખલો જોયો હતો 13/31 આવ્યો હતો. તો આપણે નીચેનાના ભાગ પાડતા હતા. તો 31/25 ભાગ પાડવાના. મેં તમને હમણાં જ ભાગ પાડીને બતાવ્યા હતા. 25 છે એટલે 5 ભાગ ચલાવો. 5 × 6 = 30, 5 × 2 = 10, 5 × 25. 25 આવે એટલે 5 ભાગ ચલાવો. 125. 25 છે તો 5 ભાગ ચલાવો. 125 / 5 એટલે 25. તો 31/25 ભાગ પાંચ વાર આવ્યા. 31/25 ભાગ 5 વાર આવ્યા. જો આપણી પાસે 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે. તો 2 અને 5 આવ્યા તો દશાંશ નિરૂપણ શાંત છે. આગળ મેં બધું લખીને જ કરાવ્યું છે. દશાંશ નિરૂપણ શાંત છે. નીચેનાના ભાગ પાડવાના. 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે. હવે શાંત હોય તેનું જ દર્શાવવાનું. તો હવે આપણે આ રકમ લખશું. 31/25 ભાગ 5/5. આની અંદર આપણે શું કરવાનું? તો જેટલી 5ની ઘાત છે, અહીંયા 5 છે, 2 નથી. 2 અને 5 હોય ત્યારે દશાંશ નિરૂપણ શાંત હોય. આપણું સૂત્રમાં આવું છે. તો 5 છે, 2 નથી. તો 5ની જેટલી ઘાત હોય એટલી 2ની ઘાત મૂકવાની. 5ની 5 ઘાત તો 2ની મૂકવાની. 2ની આપે તો 5ની મૂકવાની. હવે અહીંયા 2ની 5 ઘાત તો બગડા 5 વાર લખશું. આ બેમાં ઘાત સરખી છે તો આપણે 1 વાર લખશું. 5 અને 2 ને ગુણાકાર કરશું. હવે આપણે આનો ગુણાકાર કરો. 13 × 2 = 26, 26 × 2 = 52. 13 × 2 = 26, 26 × 2 = 52. 2 × 4 = 8. 5 × 10. 52 × 8 કરો. 10ની 5 ઘાત એટલે 10 5 વાર લખવાની. જેટલી 10ની ઘાત એટલા મીંડા આપણે કરશું. હવે પાછળથી પોઈન્ટ મૂકવાના. 1 2 ને 3 4 5. 5 મીંડા એટલે 5 આંકડા પછી પોઈન્ટ. તો 1 2 ને 3 જ છે આપણી પાસે. 5 તો છે નહીં તો અહીંયા 2 મીંડા મૂકવાના. તો આ આપણું દશાંશ નિરૂપણ થશે. બરાબર. તો ફ્રેન્ડ્સ આપણે જે હમણાં જ જોયું કે નીચેનાના ભાગ પાડવાના, નીચે લખવાના. જેટલી 5ની 5 ઘાત આવી તો 2ની 5 ઘાત વડે ઉપર નીચે ગુણવાના. ઉપર 5 વાર લખશું. આમાં ઘાત છે એ 1 વાર લખવાની. 5 × 2 નો ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર કરશો એ મૂકવાનું. 5 × 10, 10ની 5 ઘાત એટલે 5 મીંડા થશે. પાછળથી 5 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. હવે આપણે બીજો દાખલો, જેનું દશાંશ નિરૂપણ શાંત આવે તે દાખલા જ આપણે ગણવાના રહેશે. શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું. તો પહેલા નીચેનાના ભાગ પાડતા હતા. બેકી રકમ છે તો 2 ભાગ જવાબ. બેકી છે તો 2. 8 બરાબર 2 નો ઘન થયો. 2 3 વાર થશે એટલે 2 નો ઘન થયો. હવે આપણે રકમ 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે.
દશાંશ નિરૂપણ શાંત છે। હવે આપણી પાસે 8 એટલે 2 નો ઘન, તો 2 નો ઘન છે 2 છે તો આપણે 5 હારે ગુણવાનું, 5 ના ઘન સાથે ગુણવાનું। અહીંયા 2 આપે તો 5 સાથે ગુણવાનું, 5 આપે તો 2 સાથે। 5 નો ઘન એટલે 5 3 વાર થશે, ઘાત 1 વાર મૂકવાનો, આધાર છે એ ભેગો કરી નાખશું। 5 5 25 પંચા 125 ગુણ્યા 17, 2 પંચાને 10, 125 ગુણ્યા 17 કરો તો 21 25 આવશે। ઘન એટલે 3 વાર, 10 નો ઘન જેટલી ઘાત હોય એટલા મીંડા મૂકવાના અને પાછળથી પોઈન્ટ કાપવાના। 3 મીંડા છે તો 3 આંકડા પછી પોઈન્ટ। તો અહીંયા ધ્યાન, સૌ પ્રથમ 8 ના અવયવ પાડવાના, 2 નો ઘન આવ્યો તો આપણે 5 ના ઘન સાથે ગુણવાનું, આનો ગુણાકાર ઉપર ગુણાકાર કરવાનો અને આ આધાર ગુણ્યા કરી અને પછી 3 વાર મીંડા મૂકવાના, 10 3 વાર મૂકવાના, પાછળથી પોઈન્ટ કાપવાના। ફ્રેન્ડ્સ, દાખલો 3, તમને એમ થતું હશે કે આની રકમ કેમ ન લખી, તો આપણે હમણાં જ ગણ્યો તો કે દાખલો 3 અનંત અને આવૃત છે, એટલે એ આપણે ગણવાનો નથી, જેનું શાંત હોય એનું જ શોધવાનું છે। તો આપણે દાખલો 4 શાંત છે તો આપણે એનું જ દશાંશ નિરૂપણ શોધીશું। પહેલા 1600 ના ભાગ પાડીશું, અવયવ પાડીશું। 0 છે તો 2 વડે ભાગ પાડો, અડધા કરો। 0 છે છેલ્લે તો 2 વડે અડધા કરો। 25 આવે ત્યારે 5 ભાગ ચલાવશું, 25 ભાગ્યા 5, 25 25 25, તો 1600 ના ભાગ થશે 1 2 3 4 5 ને 6, 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત। આ 1600 ના અવયવ થયા। હવે આપણે 2 અને 5 આવે, 2 અને 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે। 2 અને 5 આવશે તો આપણું દશાંશ નિરૂપણ શાંત થશે। હવે આપણે અહીંયા 1600 ના ભાગ લખી, અવયવ લખવાના, 2 ની 6 ઘાત છે, 2 ની 6 ઘાત છે તો આપણે 5 ની 6 ઘાત આરે ઉપર નીચે ગુણવાનું અને 5 ની 2 ઘાત છે તો 2 ની 2 ઘાત વડે ઉપર નીચે ગુણવાનું। જેટલી 2 ની ઘાત છે એટલી 5 હારે ગુણવાનું, 5 ની હોય એટલી 2 હારે। 5 ને 6 વાર લખો, 2 2 વાર લખો, 2 ની 6 ને 2 8, 2 2 ઘાતનો સરવાળો કરો, ગુણાકાર છે ઘાતનો સરવાળો થાય, 6 ને 2 8, 5 ની 2 ને 6 8। હવે આપણે આનો ગુણાકાર કરો, 5 દુ 10, 10 દુ 20, 20 પંચા 100, 100 ગુણ્યા 5 500। હવે આનો ગુણાકાર કરો, આટલાનો આપણે ગુણાકાર કર્યો, 5 5 25 પંચા 125 દુ 250 દુ 500। હવે આનો ગુણાકાર 5 5 25 પંચા 125 ગુણ્યા 15।
घात एक वार लखवानी, आ बेने भेगा करो 125 15 पंचा 5 2 पंचा ने 10। હવે 125 ગુણ્યા 750 કરવાના, તો આપણે 125 ગુણ્યા 75 કરીશું। 5 સત્તુ 35, 7 દુ 14 ને 3 17, પચો પચો 25, 5 દુ 10 ને 2 12, 93 75, 1 મીંડું ઉડી જાય, 7 મીંડા રહેશે, તો 7 આંકડા પોઈન્ટ। તો આપણી પાસે 4 જ આંકડા છે, 4 જ છે, તો આ 1 2 3 4 5 6 7 આવી રીતે જવાબ મૂકવાનો। તો ખાસ આના ભાગ પાડવાના, નીચે મૂકવાના, 2 ની જેટલી ઘાત હોય એટલા 5 હારે ઉપર નીચે ગુણવાના, 5 ને 2 હારે અહીંયા ગુણાકાર કરવાનો, અહીંયા 2 માં ઘાતનો સરવાળો કરો, 5 ની ઘાતનો સરવાળો, આધાર લખી અને ઘાત એકવાર લખો ને પાછળથી પોઈન્ટ કાપવાના રહેશે। ફ્રેન્ડ્સ, પાંચમો દાખલો આપણે હમણાં જ ગણેલો એ અનંત અને આવૃત છે, શાંત દશાંશ સ્વરૂપ નથી, તો આપણે એ ગણવાનો રહેતો નથી। જેનું દશાંશ નિરૂપણ શાંત હોય એ જ દાખલો ગણવાનો છે। તો હવે આ 2 અને 5 સીધા જ તમને આપ્યા છે, તો આ દશાંશ નિરૂપણ શાંત છે। 2 અને 5 ની ઘાત આપી હોય તો દશાંશ નિરૂપણ શાંત છે। જેટલી 2 ની ઘાત હોય એટલી, આની અંદર જેટલી 2 ની ઘાત હોય એટલી 5 ની ઘાત વડે ગુણવાનું। 2 ની 3 છે તો આપણે 5 ની 3 હારે ગુણશું, 5 ની 2 છે તો 2 ની 2 હારે ગુણશું। હવે જો તમે આનો ગુણાકાર પણ કરી શકો છો અથવા સીધી અને સરળ વાત 5 ની 5 ઘાત થશે અને 2 ની 5 ઘાત થશે, તો 2 ની 3 ઘાત છે તો આપણે 5 ની 3 ઘાત હારે ગુણ્યા, 5 ની 2 ઘાત છે તો 2 ની 2 ઘાત હારે ગુણ્યા। હવે અહીંયા ગુણાકાર કરો, 5 ની 3 ઘાત, અહીંયા તમે 2 ની કુલ 3 ને 2 5 ઘાત થઈ, 5 ની 3 ને 2 5 થઈ। હવે આપણે આનો ગુણાકાર કરો, 2 દુ 4 પંચા 20 પંચા 100, 100 ગુણ્યા 5 એટલે 500, 23 ગુણ્યા 500। આ ઘાત એકવાર લખવાની, આધારનો ગુણાકાર કરો, 23 પંચા 115 અને 2 0, 10 ની 5 ઘાત છે તો 5 વાર મૂકો, 5 મીંડા મૂકો અથવા 10 5 વાર મૂકો, 2 મીંડા ઉડી જશે, 3 0 છે તો પાછળથી 3 આંકડા પછી પોઈન્ટ આવશે, તો આ આપણો જવાબ રહેશે। તો 2 અને 5 આવ્યા તો દશાંશ નિરૂપણ શાંત છે। જેટલી 2 ની ઘાત છે એટલી 5 ની ઘાત હારે ગુણવાનું, 5 ની છે એની 2 ની ઘાત હારે ઉપર તમારે ગુણાકાર કરવાનો, અહીંયા 2 ના ઘાતનો સરવાળો કરો, 5 ના ઘાતનો સરવાળો કરો અને પછી ઘાત એકવાર લખવાની, 10 ની 5 એટલે 10 5 વાર અથવા 5 0 લખવાનું, ઉડી જશે અને પછી દશાંશ સ્વરૂપમાં લખવાનું। ફ્રેન્ડ્સ, 8મું અને 9મું
બંને પહેલા તો આપણે ચેક કરશું કે દશાંશ નિરૂપણ છે એ શાંત છે કે અનંત છે. તો પહેલા જે અહીંયા ભાગ પાડો, 3 દુ 6, 3 પંચુ 15, 3 3. તો નીચે છેદની અંદર 2 અથવા 5 આવે તો દશાંશ નિરૂપણ શાંત છે. 2 અને 5 નીચે આવે તો દશાંશ નિરૂપણ. તો આપણે 3 દુ 6, 3 પંચુ 15. જ્યારે પણ ભાગ પડતા હોય તો પાડી દેવાના, છેદ ઉડાડી દેવાના. નીચે 5 આવ્યા માટે દશાંશ નિરૂપણ શાંત છે. હવે આપણે શોધવાનું, તો જેટલા નીચે 5 હોય એટલા 2 હારે ગુણવાનું. નીચે એક વાર 5 છે તો એક વાર 2 હારે ઉપર નીચે ગુણવાનું. તો 2 દુ 4, 4 ના છેદમાં 10, તો જવાબ 0.4. આ રીતે દશાંશ નિરૂપણ શોધી શકાય. તો એ જ રીતે હોમવર્કની અંદર 9મો અને 10મો દાખલો હું તમને આપું છું. છેદ ઉડતા હોય ઉપર નીચે તો ઉડાડજો, પછી તમે નીચેના ભાગ પાડજો, અવયવ પાડજો, અને જેટલા નીચે 2 આવે 5 આવે એટલા 2 હારે ગુણજો. તો હોમવર્કની અંદર તમને 9મો અને 10મો દાખલો આપું છું. ફ્રેન્ડ્સ, ચેપ્ટર 1.4 આપણે દાખલા પહેલો અને બીજો ગણ્યા હતા. હવે દાખલો ત્રીજો. નીચે વાસ્તવિક સંખ્યા આપેલી છે, એનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. તો તેઓ સમય છે કે નહીં, અને સમય હોય તો તમે એના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકશો? તો મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું કે અહીંયા તમે જુઓ અનંતની નિશાની નથી, તો આ શાંત સ્વરૂપ છે, સમય છે, બરાબર. હવે આ અનંતની નિશાની છે તો એ અનંત છે. હવે આવૃત છે કે અનાવૃત તે આપણે નક્કી કરવાનું. તો અહીંયા પોઈન્ટ પછી 1 2 3 4 અહીંયા આગળ કોઈ સંખ્યા નથી, અનંત નથી, માટે ક્યુ છે એ અહીંયા સમય હશે. તો આ સંખ્યા સમય સંખ્યા છે. આ સંખ્યા સમય સંખ્યા થશે. જો અહીંયા એનું વર્ગમૂળ ન નીકળે, ઘનમૂળ ન નીકળે તો અસમય કહેશું. પણ આ પોઈન્ટ પછીની બધી જ સંખ્યા સમય આવશે. હવે આ સંખ્યા પણ સમય રિપીટ થશે, એનું એ જ રિપીટ થશે. તો આ સંખ્યા સમય સંખ્યા છે. આ દશાંશ નિરૂપણ શાંત થશે. તો પોઈન્ટ પછી રિપીટ ન થતી હોય અથવા તો એની એ જ રિપીટ થતી હોય તો એ સમય સંખ્યા છે અને શાંત છે. હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો આ અનંત છે. એનું એ જ રિપીટ થાય, એક સરખું રિપીટ થાય તો આવૃત, એક સરખું રિપીટ ન થાય તો અનાવૃત થશે. તો અહીં જો 1 0 છે, અહીં 2 0 છે, અહીં 3 0 છે. એક સરખું રિપીટ થતું નથી, માટે અનંત અને અનાવૃત છે. તો આમાં કોઈ જ રિપીટ નથી, તો શાંત અને સમય છે. અહીંયા અનંત છે, સરખું રિપીટ થાય તો આવૃત, સરખું રિપીટ ન થાય તો અનાવૃત થશે. હવે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા?
તો અનંત અને અનાવૃત આવશે તો એ અસમય સંખ્યા છે। આની ઉપર ફરીથી આટલું આ સમય સંખ્યા છે અને શાંત સ્વરૂપ છે, રિપીટ નથી। આમાં રિપીટ છે એટલે અનંત આવશે, એક સરખું થાય તો આવૃત, એક સરખું નથી માટે અનાવૃત। હવે આની ઉપર ડેશ છે તો એ રિપીટ થાય છે પણ આ જ બધા રિપીટ થશે તો આ સંખ્યા અનંત, આને આ રિપીટ થશે, અનંત અને આવૃત છે। આ સંખ્યા અનંત અને આવૃત છે માટે તે સમય સંખ્યા છે। તો ફ્રેન્ડ્સ, ખાલી તમારે આ વિકલ્પની અંદર પૂછાઈ શકે સમય છે, શાંત છે, આવૃત છે, અનાવૃત છે, તો તમને ખબર પડી ગઈ હશે। પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા આપી હોય તો એ શાંત થશે, આ ડેશ બતાવે એ અનંત આવશે, એક સરખું રિપીટ થાય તો આવૃત થશે અને આમાં એક સરખું નથી થતું તો અનાવૃત, અનાવૃત આવશે એ અસમય હશે અને સરખું રિપીટ થશે એ આવૃત થશે અને સમય સંખ્યા હશે। ફ્રેન્ડ, આપણું ચેપ્ટર આપણે પૂરું કર્યું, પણ આ ચકાસણી માટેના જે દાખલા છે, વધારાના દાખલા છે, હું ધોરણ 9ના છે, આ ચેપ્ટરમાં પૂછાઈ શકે છે માટે મેં તમને અહીંયા દાખલા હું શીખવાડું છું। બરાબર, ધોરણ 9માં તમે શીખી ગયા છો, છતાં પણ આપણે એકવાર રિપીટ કરશું। 0.43નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ દર્શાવો। આ આપણી રકમ છે। હવે આ રકમને પહેલા x બરાબર ધારવાની, જેટલા ઉપર રિપીટની નિશાની છે તો એટલા રિપીટ કરો, આને નંબર 1 આપો। 9ની અંદર આપણે શીખી ગયા જેટલા ઉપર રિપીટની નિશાની એટલા અક્ષર રિપીટ કરવાના, x બરાબર કહેવાય। હવે આપણે 2 ઉપર રિપીટ છે, આ 2 અક્ષર ઉપર રિપીટ છે તો બંને બાજુ 100 વડે ગુણતા, 2 અક્ષર રિપીટ હોય તો 2 0 આવશે, 3 ઉપર રિપીટ હોય તો 3 0 આવશે, તો બંને બાજુ 100 વડે ગુણવાના, આગળ ગુણો 100 વડે, પાછળ 100 વડે ગુણો। બે પોઈન્ટ અહીંયા 100 વડે ગુણવા માટે 2 પોઈન્ટ પાછળ ખસવાની, અહીંયા પોઈન્ટ થી 2 પોઈન્ટ પાછળ ખસો, તો જેટલા ઉપર રિપીટની નિશાની છે એટલા વારંવાર લખો। બંને બાજુ આની x ધારો, બંને બાજુ 2 અક્ષર રિપીટ છે તો 2 0 આવશે, 100 વડે ગુણો, આગળ ગુણવાના, પાછળ ગુણવાના। સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો, સમીકરણ જે બીજું છે એમાંથી પહેલું બાદ કરો, x માંથી x જશે, આંકડામાંથી આંકડો જશે, બાદબાકી કરવાની, 100x માંથી 1x જાય, 99 ઉપર હોય નીચે આવશે। તો ફ્રેન્ડ્સ આ દાખલો આ રીતે ગણવાનો, જેટલા ઉપર રિપીટ છે એટલા અક્ષર વારંવાર લખ્યા, x બરાબર ધાર્યું, 2 અક્ષર ઉપર રિપીટ છે તો 2 મીંડા વડે આગળ ગુણો, 2 મીંડા વડે પાછળ ગુણો,
2 પોઈન્ટ પાછળ ખસવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કર્યું અને 99 ઉપર હોય એ નીચે આવશે. આ રીતે આપણે દાખલો ગણી શકાશે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. ચેપ્ટર આવો એક દાખલો હું તમને હોમવર્કની અંદર આપું છું. હોમવર્કની અંદર આ દાખલો હું તમને આપું છું. તમે ગણશો એવી હું આશા રાખું છું. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. તમને સમજણ પડી હશે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ ને વધુ વિડીયો નિહાળો એવી આશા રાખું છું.